નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જુલાઈ 2024 આજના સવારના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ મજબૂત છે, ત્યારે અરબી સમુદ્રમાંથી પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણના વિસ્તારોમાં થઈ રહી છે, ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ઉપર આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે વધારે વરસાદ આપી શકે છે। તો જોઈએ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ગત 24 કલાકના કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જેમાં 172 તાલુકાની અંદર ગઈકાલે સવારથી સાંજ સુધીની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ખાસ કરીને દ્વારકાની અંદર અને કચ્છના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ નોંધાયો, તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સૌથી વધુ વરસાદ નોંધાયો છે। તો જોઈએ આપણે અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે, કારણ કે આ રીતે અત્યારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે। અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના પણ કેટલાક દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં માંડવી છે, મુંદ્રા, ગાંધીધામ આજુબાજુના વિસ્તારો, તેમજ ભચાઉ, ભુજ, માનફારા, રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્રમાં ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવાડ, જામનગર આજુબાજુના વિસ્તારો, તેમજ ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, નવલખી આજુબાજુના તમામ વિસ્તારો, હળવદ છે, ધ્રાંગધ્રા છે, કાલાવાડ, શાપર, વેરાવળ, ગોંડલ, જસદણ, બાબરા, ગઢડા, જેતપુર, ઉપલેટા સાઈડના જે વિસ્તારો છે, તેમજ પોરબંદર, કુતિયાણા, કેશોદ, માંગરોળ, વિસાવદર, ધારી, બગસરા આજુબાજુના વિસ્તારો, અમરેલી સાઈડના વિસ્તારો, પાલીતાણા, સિહોર, ભાવનગર, વલભીપુર આ બધા વિસ્તારો, તેમજ વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા અને મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો જેમાં નળ સરોવર, ધોળકા, વિરમગામ, અમદાવાદ, મહેમદાવાદ, મહુધા, ડાકોર, બાલાસિનોર, કપડવંજ, ગોધરા, તેમજ સૌથી વધારે અત્યારે તારાપુર, આણંદ, બોરસદ, ખંભાત, જંબુસર, કરજણ, ડભોઈ, વડોદરા, સાપાનેર, બોડેલી, છોટાઉદેપુર, કવાંટ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। દહેજ, ભરૂચ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વલસાડ, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી આજુબાજુના વિસ્તારો, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે। તો ઉત્તર ગુજરાતમાં પણ ડીસા, ભાડસણ, પાલનપુર આજુબાજુ સામાન્ય હળવા મધ્યમ વરસાદથી આજથી શરૂઆત થશે। હવે આપણે જોઈએ બપોરના સમયની અપડેટ। તો બપોરના સમયે ખાસ કરીને માંડવી આજુબાજુ કચ્છના વિસ્તારો, ગાંધીધામ, દ્વારકા, સલાયા અને જામનગર, રાજકોટ, ધોળકા, સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કોઈ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતમાં સૌથી વધારે આજે વિરમગામથી ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, બાયડ, માલપુર, લુણાવાડા, ડાકોર, મહુધા, મહેમદાવાદ, ધોળકા, ગોધરા આજુબાજુના જે વિસ્તારો છે, તારાપુર, ખંભાત, બોરસદ, વડોદરા, સાપાનેર, તેમજ છોટા ઉદેપુર, કવાંટ, બોડેલી, જંબુસર, કરજણ, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ભરૂચ, દહેજ, તેમજ ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા, વંકલ, સુરત, બારડોલી, તાપી, તેમજ નવસારી, બિલીમોરા, વાંસદા, વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, ડાંગ, સતાણા, તેમજ વાપી, ખાડોલી, કપરાડા આ બધા જે વિસ્તારો છે દમણ સુધીના વિસ્તારો તેમાં પણ વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેડબ્રહ્મા, ડુંગરપુર, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા, માંડલી, મહેસાણા, વડનગર આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ રીતે અત્યારે ગુજરાત ઉપર તેનો ટ્રફ બનાવી રહી છે, જેના કારણે વરસાદ આપણને જોવા મળશે। આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં
ચોટીલા, રાણપુર, ધંધુકા, બોટાદ, જસદણ, ગઢડા, બરવાળા, સોનગઢ, વલભીપુર, ભાવનગર તેમજ બાબરા સાઈડના વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે. તો અમરેલી, પાલીતાણા, સિહોર, ઘોઘા, ભાવનગર આજુબાજુના વિસ્તારો તેમજ ધારી, બગસરા, સાવરકુંડલા, તળાજા, મહુવા, રાજુલા સાઈડના જે વિસ્તારો છે, તુલસીશામ, ઉના, જૂનાગઢ સાઈડના વિસ્તારો, જેતપુર, ગોંડલ, ઉપલેટા, કુતિયાણા આ બધા વિસ્તારોમાં પણ સિસ્ટમની અસર પોરબંદર સુધીના વિસ્તારો, ભાણવડ સુધીના વિસ્તારો અને ખાસ કરીને મધ્ય ગુજરાત તરફ સૌથી વધારે વરસાદ જોવા મળશે. જેમાં દસાડા હોય, કડી હોય, માણસા, પ્રાંતિજ, મોડાસા, બાયડ, કપડવજ, બાલાસિનોર, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ આજુબાજુના વિસ્તારો તેમજ ધોળકા, મહેમદાવાદ, અમદાવાદ, કપડવંજ, ડાકોર, બાલાસિનોર, ગોધરા, આણંદ, તારાપુર, બોરસદ, ચાંપાનેર આ બધા વિસ્તારો તેમજ જંબુસર, કરજણ, દહેજ, ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ કોસંબા, વંકલ, સુરત, બારડોલી, તાપી, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, રાધનપુર, હિંમતનગર, ડુંગરપુર આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને માણસા, પ્રાંતિજ, મોડાસા, કડી આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે. એ આજે રાત્રિના સમયની અપડેટ, ખાસ કરીને રાત્રિના 2 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. જેમાં ખાસ કરીને શંખેશ્વર, ઝીંઝુવાડા તેમજ આજુબાજુના જે તમામ વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો હારીજ છે, રોડા, પાટણ, સાણસમા, વડનગર, મહેસાણા, મોઢેરા, દસાડા, કડી તેમજ હિંમતનગર, ઈડર આજુબાજુના વિસ્તારો, ડીસા, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મા, સિદ્ધપુર, ભાટસણ, પાટણ તેમજ આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર તેમજ મહેમદાવાદ, નળ સરોવર, ધોળકા, તારાપુર, ધંધુકા, લીંબડી, સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો, થાન, વાંકાનેર, મોરબી, ચોટીલા, રાજકોટ, રાણપુર, ધંધુકા અને બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ગોંડલ, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા, ઉના, વેરાવળ. દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લો તો આ બધા વિસ્તારોમાં રાત્રે વરસાદ જોવા મળશે. આવતીકાલે સવારની અપડેટ જોઈએ તો આવતીકાલે સવારના સમયે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આવતીકાલે બપોર પછીના સમયે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે. જેમાં પાલનપુરથી આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારો, બાંસવાડ આજુબાજુના વિસ્તારો, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, નડિયાદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. હવે જોઈએ જીએફએસ મોડલની અપડેટ આવતીકાલની. તો આવતીકાલે જીએફએસ મોડલ અનુસાર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર તેમજ ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, અમરેલી આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. જેમાં 26 તારીખની અપડેટ જોઈએ તો 26 તારીખે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે. બાકીના વિસ્તારોમાં મધ્યમ સ્તરનો વરસાદ ચાલુ રહેશે. હજુ પણ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ફરી વખત એક નવી સિસ્ટમ 28, 29 તારીખની અંદર આવશે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર તેમજ અમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા, ભાવનગર આ બધા વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. તો આ જે સિસ્ટમ છે તે 29 તારીખે બપોરે મધ્ય ગુજરાત, સુરેન્દ્રનગર, બોટાદ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. જેમાં ખાસ કરીને સૌથી વધારે સુઈગામ, દિયોદર, થરાદ, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, પાટણ, ભાટસણ, રાધનપુર આજુબાજુના વિસ્તારો તેમજ સાંતલપુર, આડેસર, હારીજ, સાણસમા, મહેસાણા, વડનગર, ઈડર તેમજ કચ્છના રાપર આજુબાજુ અને મોરબી, સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. 30 અને 31 તારીખમાં વરસાદનું જોર ઘટશે. ત્યાર પછી 2જી તારીખથી ફરી વખત ગુજરાતના જે વિસ્તારો છે જેમાં 2જી, 3જી અને 4થી ઓગસ્ટમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ખાસ કરીને ખેડૂત મિત્રો ઓગસ્ટમાં સામાન્ય થોડી ઘણી વરાપ મળી શકે, કારણ કે લા નીનો એક્ટિવ થશે તો
જેના કારણે ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ ફરી વખત વધી શકે, ખાસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો. તો હવે આપણે જોઈએ ખેડૂત મિત્રો કે આગામી સમયમાં હવે ખેડૂતો જે સૌરાષ્ટ્રની અંદર ખાસ વરાપની રાહ જોઈ રહ્યા છે, તો ધીમે ધીમે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2 દિવસ પછી એટલે કે 48 કલાક પછી વરસાદનું જોર સાવ ઘટી શકે છે. ક્યારેક ફરી વખત 29 તારીખ 28 તારીખમાં વધી શકે, 2જી અને 3જી ઓગસ્ટમાં પણ વધી શકે. તો 2-3 દિવસ વરાપ, 2-3 દિવસ વરસાદી માહોલ, આવી સ્થિતિ 5 ઓગસ્ટ સુધી હજુ જોવા મળશે, કારણ કે ઉપરાસાપરી સિસ્ટમો બની રહી છે. હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે. અત્યારના સમયની પવનની ઝડપ જોઈએ તો કચ્છના દરિયા કિનારાના ભાગોમાં 42, સૌરાષ્ટ્રમાં 44, દક્ષિણ ગુજરાતમાં 47, આજે બપોર પછી કચ્છના વિસ્તારોમાં 58, સૌરાષ્ટ્રમાં 52, દક્ષિણ ગુજરાતમાં 42. 25 તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં 52, સૌરાષ્ટ્રમાં 56, દક્ષિણ ગુજરાતમાં 49 કિલોમીટર પ્રતિ કલાક. 26 તારીખમાં સૌરાષ્ટ્રમાં 58, દક્ષિણ ગુજરાતમાં પણ 58, કચ્છમાં 45, 27, 28 તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે, 40ની જોવા મળશે. 29 તારીખમાં સૌરાષ્ટ્રમાં 47, 30 તારીખમાં પણ 47 કિલોમીટર પ્રતિ કલાક. 31 તારીખમાં કચ્છની અંદર 51, સૌરાષ્ટ્રમાં 50, દક્ષિણ ગુજરાતમાં 48. 1લી અને 2જી તારીખમાં ફરી વખત પવનની ઝડપમાં વધારો થશે, જેમાં 50થી 55ની પવનની ઝડપ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 6:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.